નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું રિદ્ધિ સ્કૂલ કોલેજ ઓફ નર્સિંગ, એટલે કે નર્સિંગ કોલેજના અંદર અલગ અલગ છે સ્ટાફ માટેની રિક્વાયરમેન્ટ બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. રિદ્ધિ સ્કૂલ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેમાં ટીચિંગ ફેકલ્ટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્યુટર, કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટન્ટ, ગૃહમાતા અને સ્વીપરની અલગ અલગ પોસ્ટ માટે છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રિદ્ધિ સ્કૂલ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ માટે વર્ષ 2025-26માં નીચે મુજબના સ્ટાફ માટેની છે એ જગ્યા ખાલી છે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 5 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે. જો તમે MSc ભરેલા છો અને તમારા પાસે 3 વર્ષનો છે ફિલ્ડ રિલેટેડ એક્સપિરિયન્સ છે ટીચિંગ ફિલ્ડનું, તો તમે એપ્લાય કરી શકો છો. MScના અંદર તમે ઓલ સ્પેશિયાલિટી વિથ 3 યર એક્સપિરિયન્સ, એટલે કે MScના અંદર તમે કોઈ પણ વિષય સાથે જો માસ્ટર કર્યું છે MSc, તો તમે આના માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ટ્યુટરની 10 જગ્યા ખાલી છે. તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc નર્સિંગ, MSc નર્સિંગ, BSc વિથ 1 યર એક્સપિરિયન્સ, ફ્રેશર કેન ઓલ્સો એપ્લાય. એટલે કે જો તમે BSc નર્સિંગ કર્યું છે, MSc નર્સિંગ કર્યું છે, અથવા તો BPSc ભણેલા છો અને 1 વર્ષનો અનુભવ ધરાવો છો, તો તમે ટ્યુટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. પણ જો કદાચ રેર ઓફ રેર કેસમાં તમારા પાસે એક્સપિરિયન્સ નથી પણ તમે ફ્રેશર છો, તો પણ તમે અરજી કરી શકો છો. એટલે તમારે મૂંઝાવવાની જરૂર નથી. જો તમારા પાસે ડિગ્રી છે અને અનુભવ નથી, તો પણ તમે આમાં અરજી કરી શકશો. 10 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારી જગ્યા કહી શકાય. ત્યારબાદ છે કોમ્પ્યુટર ઓપરેટરની 2 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે. જો તમે BCA ભણેલા છો, PGDCA ભણેલા છો, MCA ભણ્યું છે, MSc IT ભણ્યું છે, આમાંની કોઈ પણ તમે ડિગ્રી ધરાવો છો, શૈક્ષણિક લાયકાત ધરાવો છો મિત્રો, તો તમે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. 2 જગ્યા ખાલી છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એકાઉન્ટન્ટની 1 જગ્યા ખાલી છે. જો તમે BCom ભણ્યું છે, MCom ભણ્યું છે, અથવા તો તમે એકાઉન્ટિંગના કામકાજના અનુભવી છો, તો તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ છે ગૃહમાતાની 2 જગ્યા ખાલી છે. તમે 12મું ભણેલા છો અને તમારા પાસે ગર્લ્સ હોસ્ટેલનો અનુભવ છે, તો તમે છે એ આમાં અરજી કરી શકો છો. તમને સંસ્થા તરફથી રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે. 24 કલાક માટે તમારે છે નોકરી કરવાની રહેશે, મતલબ કે 24 કલાક નોકરી કરવાની, 24 કલાકથી હોસ્ટેલ ખાતે ત્યાં ઉપસ્થિત રહેવાનું રહેશે. 40 વર્ષ સુધીની ઉંમરના બહેનો છે એ આમાં અરજી કરી શકે છે. ત્યાર પછી સ્વીપરની 1 જગ્યા ખાલી છે, જેમાં મહિલા અરજી કરી શકે છે. તેમાં તમે સફાઈ કામકાજ તમારે કરવાનું છે. હવે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના અસલ પ્રમાણપત્રો, માર્કશીટ, કલર પાસપોર્ટ સાઇઝનો 4 ફોટો, આધાર કાર્ડ, GNC રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, એટલે કે તમે નર્સિંગ કર્યું છે તેનું તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તે નર્સિંગમાં રજિસ્ટ્રેશન કર્યું છે તેનું સર્ટિફિકેટ, એક બાયોડેટા સાથે તમારે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ્સ લઈને તારીખ 2/5/2025ના રોજ શુક્રવારે સવારે 11:30 કલાકે સંસ્થા એ તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે. દરેક ઉમેદવારે સૌપ્રથમ તો પોતાના ડોક્યુમેન્ટ્સ છે એ મેઇલ કરવાના રહેશે. મેલ ID નોંધી લેજો. રિદ્ધિ સ્કૂલ ફોર નર્સિંગ @gmail.com પર તમે પહેલાં મેલ કરી દેશો. પછી છે એ 2/5/2025ના રોજ તમે ઇન્ટરવ્યૂ માટે પહોંચી જશો. હવે ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો. રિદ્ધિ સ્કૂલ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ, રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસ, મોતીપુરા, હિંમતનગર, જિલ્લો બનાસકાંઠા. હવે મિત્રો 2 મોબાઈલ નંબર આપેલા છે, જેના પર ફોન કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9925072952. બીજો નંબર છે 8758888318. હજુ નંબર બોલી જાઉં છું 9925072952. બીજો નંબર છે 8758886318. આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને મિત્રો
સરકારી, પ્રાઇવેટ અથવા તો NGO કોઈ પણ નોકરીની જાહેરાત આપણા ધ્યાને આવે મિત્રો તો તેના આપણે વિડીયો છે એ આમાં અપલોડ કરીએ છીએ. નિઃશુલ્ક સેવા છે મિત્રો, આપણે કોઈ જ પ્રકારનો ચાર્જ લેતા નથી. તો વિડીયો છે જો તમને ગમતા હોય, તમને ઉપયોગી થતા હોય તો તમારા મિત્રો સુધી તેને શેર કરજો અને તેમને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો.